માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો શરૂ કરીએ. હે અબ્બુ મિયા, લુકિંગ સેડ? હે અબ્બુ મિયા, ઉદાસ દેખાઈ રહ્યા છો. Why are you sitting alone today? આજે કેમ એકલા બેઠા છો? Where is your darling કલુઆ? તમારી પ્રિયતમ કલુઆ ક્યાં છે? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા was worried. ગોવિંદા ચિંતિત હતા. Perhaps એટલે કદાચ. Perhaps I have lost her. કદાચ મેં તેણીને ગુમાવી દીધી છે. I have seen her footprints going up the hill. Footprints એટલે પગની છાપો. મેં તેના પગની છાપોને ટેકરી ઉપર જતી જોઈ છે. That devil must have killed her. Devil એટલે શેતાન. તે શેતાને તેણીને મારી નાખી હશે. Poor Abu Khan was almost in tears. અહીં ટીયર્સ એટલે આંસુ. ગરીબ બિચારા અબ્બુ ખાન લગભગ આંસુ પાડતા હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. અહીં string એટલે દોરી. તે સમજી શક્યા નહીં કે કલુઆ શા માટે દોરી તોડીને રાત્રે ગાયબ થઈ ગઈ. He used to give her green, juicy grass and tasty grains. અહીં grains એટલે અનાજ. તે એટલે કે અબુ ખાન, અબુ ચાચા તેણીને લીલોતરી, રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. But even then, his only family member had left this house. પણ તેના પરિવારના એકમાત્ર સભ્ય એવી કલુઆ પોતાનું ઘર છોડીને ચાલી ગઈ હતી. અહીં even then નો અર્થ તેમ છતાં પણ એવો પણ કરી શકાય. After some days, Abu Mia bought another goat. Bought એટલે કે ખરીદી, ખરીદ્યું, બાયનું ભૂતકાળ. કેટલાક દિવસો પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. This new one was pretty. Pretty એટલે સુંદર. White as snow. Had two little horns. Horns એટલે શિંગડા. And a pair of lovely bright red eyes. આ નવી સુંદર બકરી બરફ જેવી સફેદ, તેને બે નાના શિંગડા અને સુંદર તેજસ્વી લાલ આંખોની જોડી હતી. I will call you ચાંદની. હું તને ચાંદની કહીશ. Caressing her soft fur, he said. Caressing એટલે સહેલાવવું. તેની નરમ રૂવાટીને પ્રેમથી સહેલાવતા તેણે કહ્યું. One fine morning his neighbor Govinda appeared. એક સરસ સવારે તેનો પાડોશી ગોવિંદા દેખાયો. He saw Abu Mia talking to his only family member. તેણે અબુ મિયાને તેના એકમાત્ર પરિવારના સભ્ય સાથે વાત કરતા જોયા. Hey Abu Chacha, you look happy and healthy. How's life now? Hey Abu Chacha, તમે ખુશ અને સ્વસ્થ દેખાતા છો. હવે જીવન કેવું છે? I am the happiest person, Govinda. હું સૌથી ખુશ વ્યક્તિ છું, ગોવિંદા. ચાંદની has brought new life to me. ચાંદનીએ મારા માટે નવી જિંદગી લાવી છે. She loves me a lot. તે મને ખૂબ ચાહે છે. And even I can't live without her. અને હું તેના વગર જીવી પણ શકતો નથી. અબુ ચાચા was beaming with joy. Beaming with joy એટલે આનંદથી ઝૂમી ઉઠવું. અબુ ચાચા આનંદથી ઝૂમી રહ્યા હતા. But what were you telling her? પણ તમે એને શું કહેતા હતા? I saw you talking with your darling. મેં તમને તમારી પ્રિયતમ સાથે વાત કરતા જોયા છે. Oh yes, I was telling her the story of Kalua's sad end
at the bloodthirsty teeth of that devil on the hill. Oh હા, હું તેને ડુંગર પરના શેતાનના લોહીના તરસ્યા દાંતથી કલુઆના દુઃખદ અંતની વાર્તા કહી રહ્યો હતો. અબુ મિયા replied. અબુ મિયાએ જવાબ આપ્યો. But my dear ચાંદની will never leave me. પરંતુ મારી પ્રિય ચાંદની મને ક્યારેય છોડશે નહીં. She is so understanding and happy with me. તે સમજુ અને મારી સાથે ખુશ છે. He added. તેમણે ઉમેર્યું. ગોવિંદા said. ગોવિંદાએ કહ્યું. અબુ ચાચા, I am delighted to see you like this. તમને આવા જોઈને આનંદ થયો. I am sure ચાંદની will accompany you till your last breath. અહીં બે શબ્દો આવ્યા. accompany એટલે સાથે રહેવું અને breathe એટલે શ્વાસ. ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. Some years passed. કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની developed an attraction for the hill. અહીં attraction એટલે આકર્ષણ. ચાંદનીને ટેકરી માટે આકર્ષણ થયું. Every morning she watched the hilltop shining in the tender sunlight. અહીં tender એટલે કોમળ. દરરોજ સવારે તે કોમળ સૂર્યપ્રકાશમાં ઝગમગતી ટેકરી જોતી. How beautiful these hills are, she thought. આ ટેકરીઓ કેટલી સુંદર છે, તેણે વિચાર્યું. And how refreshing is the breeze that blows through them. Refreshing એટલે કે તાજી અને breeze એટલે પવન અને તેમાંથી વહેતી પવનની લહેર કેટલી તાજી છે. I must run across those green fields. મારે તે લીલા ક્ષેત્રો એટલે કે મેદાનોની આજુબાજુ દોડવું છે. She ran towards the hill but stopped with a jerk. Jerk એટલે ધક્કો. તે પહાડો તરફ દોડવા ગઈ પણ એક ધક્કાથી અટકી ગઈ. There was a rope around her neck. Rope એટલે દોરડું. તેના ગળાની ફરતે એક દોરડું હતું. She hated it most. તેણીને તેનાથી સૌથી વધુ નફરત હતી. Gradually એનો અર્થ થાય ધીરે ધીરે. Gradually ચાંદની stopped eating the green grass and tasty grains. ધીરે ધીરે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. Even she lost interest in Abu Khan's story. તેણે અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ ગુમાવ્યો. She lost her appetite. Appetite એટલે ભૂખ. તેણીની ભૂખ ઓછી થઈ. Grew very thin. ખૂબ પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. અહીં stare એટલે કે જોવું અને moodlessly એટલે કે મૂડ વગર અને bathing એટલે નહાવું. તે સૂર્યપ્રકાશમાં નહાતી અથવા વાદળો સાથે રમતી ટેકરીઓ તરફ મૂડ વગર જોતી હતી. Abu Khan could sense what was happening to his dear Chandni. અબુ ખાન સમજી શક્યા કે તેની પ્રિય ચાંદનીને શું થઈ રહ્યું છે. He pushed her into a small hut. Push એટલે ધકેલવું. તેણે તેને એક નાનકડી ઝૂંપડીમાં ધકેલી. And shut the door. અને દરવાજો બંધ કર્યો. But forgot to close the small window at the back. પરંતુ પાછળની બાજુએ નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. The same night, Chandni made the window her passage for freedom. Passage for freedom એટલે સ્વતંત્રતા માટેનો માર્ગ. તે જ રાત્રે ચાંદનીએ બારીને તેની સ્વતંત્રતા માટેનો માર્ગ બનાવ્યો. When Chandni reached
the hilltop, the big yellow sun was rising in the horizon. Horizon એટલે ક્ષિતિજ. જ્યારે ચાંદની પહાડની ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગ્યો હતો. She was overflowing with joy and wonder. Overflowing એટલે કે છલકાવું. તે આનંદ અને આશ્ચર્યથી છલકાઈ રહી હતી. The green grass under her feet became golden yellow. તેના પગ નીચે લીલું ઘાસ સોનેરી પીળું થઈ ગયું હતું. The wind sang an endless song of welcome. Endless એટલે અવિરત. પવને સ્વાગતનું અવિરત ગીત ગાયું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. Separation એટલે કે જુદા રહેવું. અને અહીં એક શબ્દ બીજો આવ્યો છે as if. as if નો અર્થ થાય જાણે કે. ચાંદનીને લાગ્યું કે જાણે વર્ષો જુદા રહ્યા પછી તે તેની માતાને મળી રહી છે. How different all this was from Abu Khan's prison house. અબ્બુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું. That day she jumped and played and ate all around. અહીં એક શબ્દ આવ્યો ate, ate એ eat, ખાવું એનો ભૂતકાળ છે. તે દિવસે તેણી કૂદકા મારવા લાગી અને રમી અને ચારે બાજુ ચરવા લાગી. She was on the top of the world. તે વિશ્વની ટોચે હતી. It was the happiest day in Chandni's life. તે ચાંદનીના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય પહાડોની પાછળ ગાયબ થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. ટૂંક સમયમાં અંધકારે ઘાસ, ફૂલો અને ઝાડને આવરી લીધા. The wind stopped blowing. પવન ફૂંકાતો બંધ થયો. Blow એટલે ફૂંકાવું. There was stillness all around. Stillness all around એટલે ચારે બાજુ શાંતિ. ચારે બાજુ શાંતિ હતી. An owl hooted from a hole. Owl એટલે ઘુવડ અને hoot એટલે ઘુવડનો અવાજ. છિદ્રમાંથી એક કાણામાંથી બખોલમાંથી ઘુવડનો અવાજ આવ્યો. ચાંદની felt scared. ચાંદનીને ડર લાગ્યો. scared એટલે ડર લાગવો. The full moon rose in the distant sky. Distant એટલે દૂર. દૂરના આકાશમાં પૂર્ણચંદ્રનો ઉદય થયો. In its silver height, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. તેના ચાંદી એટલે કે રૂપેરી જેવા પ્રકાશમાં ચાંદનીએ બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમે ધીમે તેની તરફ આગળ વધતા જોયા. The devil was not in a hurry. શેતાન ઉતાવળમાં ન હતો. He knew that this goat was also his food. તે જાણતો હતો કે આ બકરી પણ તેનો જ ખોરાક છે. The wolf and the goat struck their heads with each other. Each other એટલે એકબીજા સાથે. વરુ અને બકરીએ એકબીજાને માથા વડે પ્રહાર કર્યા. He was big and ferocious. Ferocious એટલે વિકરાળ. અહીં વરુની વાત કરવામાં આવી છે. તે મોટો અને વિકરાળ હતો. Whereas એટલે કે જ્યારે. She was small but not weak. તેણી નાની હતી પણ નબળી ન હતી. અહીં ચાંદનીની વાત કરવામાં આવી છે. ચાંદની stood firm on her legs. ચાંદની તેના પગ પર મક્કમ હતી, અડગ હતી.
head slightly bent. Bent એટલે વળેલું. માથું થોડું વળેલું હતું. And her strong horns aimed at the devil. અહીં aimed at એટલે ના તરફ તાકેલા. અને તેના શિંગડા પેલા શૈતાન તરફ તાકેલા હતા. She looked like a brave soldier, ready to fight a cruel enemy. Enemy એટલે દુશ્મન. તે ક્રૂર દુશ્મન સામે લડવા માટે તૈયાર એક બહાદુર સૈનિકની જેમ દેખાતી હતી. The fight began. લડત શરૂ થઈ. It went on through the night. તે રાત સુધી ચાલી. એટલે કે આખી રાત ચાલી. The moon began to grow pale. Pale એટલે ફિક્કો, નિસ્તેજ. ચંદ્ર નિસ્તેજ બનવા લાગ્યો. And suddenly અને અચાનક. Suddenly એટલે અચાનક. And suddenly hid behind the clouds. અને અચાનક વાદળોની પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. East એટલે પૂર્વ. પૂર્વ દિશાની વાત કરવામાં આવી છે. અને faint એટલે ઝાંખું. એક અસ્પષ્ટ ઝાંખો પ્રકાશ પૂર્વમાં દેખાયો. The first rays of the sun saw Chandni lying on the ground. સૂર્યના પ્રથમ કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. Soaked in blood એટલે લોહીથી લથપથ. તે સંપૂર્ણપણે લોહીથી લથપથ હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. Ready to devour એટલે ખાઈ જવાની તૈયારીમાં. વરુ થાકેલો અને સુસ્ત હતો. એટલે કે થાકેલો અને સુસ્ત વરુ તેને ખાઈ જવાની તૈયારીમાં હતો. A flock of birds sitting on a tree was debating the result of the fight. અહીં debating એટલે ચર્ચા કરવી. ઝાડ પર બેઠેલું પક્ષીઓનું ટોળું લડાઈના પરિણામ પર ચર્ચા કરી રહ્યું હતું. So, who is the winner? asked a small one. તો વિજેતા કોણ છે? એક નાના પંખીએ પૂછ્યું. The wolf, of course. Most of the others declared together. Together એટલે એક સાથે. વરુ અલબત્ત. બીજા પક્ષીઓએ એક સાથે જાહેર કર્યું. No, said a wise old bird. ના, એક બુદ્ધિશાળી પક્ષી બોલ્યું. ચાંદની is the winner. ચાંદની વિજેતા છે. I have never seen such a brave freedom fighter. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની ક્યારેય જોઈ નથી. મિત્રો અહીં આપણે આ યુનિટ 4 રીડ 4 નું ભાવાનુવાદ પૂર્ણ કરીએ છીએ. મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરજો. અને આ સબસ્ક્રિપ્શન એકદમ ફ્રી છે. આભાર.